નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ હિન્ચમાં. મિત્રો, અંત્યોદય તથા બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. આવતા મહિને તહેવારોને લઈને તમને વિવિધ લાભ મળવાપાત્ર રહેશે. તો આવતા મહિને તહેવારો આવતા તમને કયા કયા નવા લાભ મળશે વગેરે વિગતો જોઈએ. તો આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાને લઈ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 5 નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા અંગે પણ ઠરાવ જાહેર કરવામાં આવે છે. તેમજ વધુમાં આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 3,22,360 NFSA રેશન કાર્ડ અંતર્ગત 13,17,386 લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનો લાભ મેળવે છે. તેમજ પરપ્રાંતીય અને આંતર જિલ્લાના NFSA રેશન કાર્ડ ધરાવતા કુલ 15,666 લાભાર્થીઓએ જૂન માસમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ અત્રેના જિલ્લામાંથી લાભ મળેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગત જિલ્લા પુરવઠા અને નાગરિક સલાહકાર સમિતિની બેઠકમાં રાજકોટ જિલ્લામાં કુલ 5 નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા અંગે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. ધન્યવાદ.